બાળકો કેમ છો? મજામાં? બાળકો, ગયા પીરિયડમાં આપણે હિન્દી પ્રવેશિકા પાઠ્યપુસ્તકમાં ગિનતી સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આવ્યા પુનરાવર્તન 2. શું આવ્યા? પુનરાવર્તન 2. અત્યાર સુધી જે આપણે વર્ણમાલા શીખ્યા એનું પુનરાવર્તન આપણે આજે શીખીશું. તો ચાલો મારી સાથે હિન્દી પ્રવેશિકા પાઠ્યપુસ્તક કાઢો. એમાં જુઓ પુનરાवर्तन 2. હવે જુઓ પહેલો પ્રશ્ન છે. એમાં ચિત્ર કો ઉસકે નામ કે પહેલે અક્ષર से જોડો. ચિત્રને કોની સાથે જોડવાનું છે? તો કે ચિત્રને તેના નામના પહેલા અક્ષર સાથે જોડવાનું છે. હવે જુઓ પહેલું ચિત્ર શેનું છે બાળકો? શેનું છે પહેલું ચિત્ર? ચાલો ગોતો છે. નગાડા. તો એનો પહેલો અક્ષર કયો થયો? ન. તો આ પટ્ટીમાંથી આપણે ન ગોતવાનું. જુઓ આ ન છે. 1 2 3 4 અને 5મા ખાનામાં ન છે. તો એને આપણે કોની સાથે જોડી દઈશું? નગાડાને ન સાથે જોડી દઈશું. નસે નગાડા. શું થાય? નસે નગાડા. હવે જુઓ આ છે મટરનું ચિત્ર. શું છે? મટર એટલે શું થાય હિન્દીમાં? મટર એટલે વટાણા. શું થાય? વટાણા. તો મને આપણે કોની સાથે જોડી દઈશું? વટાણા સાથે જોડી દઈશું. પછી જુઓ આ વ્હીલ છે. વ્હીલને આપણે હિન્દીમાં શું કહેવાય? पहिया. શું કહેવાય? पहिया. તો પેલો અક્ષર કયો થયો એનો? પ. તો એને આપણે કોની સાથે જોડી દઈશું? પ સાથે. કોની સાથે? પ સાથે. પસે पहिया. શું થાય? પસે पहिया. पहिया એટલે વ્હીલ. પછી જો ફ્રૂટ. ફ્રૂટને આપણે હિન્દીમાં શું કહીએ? ફલ. ફસે ફલ. તો ચાલો ગોતો આમાંથી. છેલ્લે ફસે ફલ. શું થાય? ફસે ફલ. સ્કેલથી જ જોડકું જોડવાનું છે. હવે જો આ શેનું ચિત્ર છે? બસ. બસે શું થાય? બસ. તો જો આ રહ્યો એને બસ સાથે આપણે જોડી દઈશું. બસે બસ. આટલું થઈ જાય એટલે નીચેના ચિત્રને જોડશું. હસીનું ચિત્ર છે ભગત. ભસે ભગત. તો હિન્દીનો ભ આવ્યો એને આપણે ભ સાથે જોડી દઈશું. ભસે ભગત. પછી જોવો આ શેનું ચિત્ર છે? યજ્ઞ. યસે યજ્ઞ. ય આવ્યો આગળનો અક્ષર પહેલા અક્ષર સાથે જોડવાનું. યશે યજ્ઞ. પછી જો આ રસે શું થઈ ગયું બાળકો? રથ થઈ ગયું. શું થઈ ગયું? રસે રથ. આ રથનું ચિત્ર છે. હવે જુઓ બાળકો આ શેનું ચિત્ર છે? લાડવા. લાડવા તો બધાને બહુ જ ભાવે કા? હવે લાડવાને આપણે કોની સાથે જોડશું? લસ્સે લડ્ડુ. હિન્દીમાં શું થાય? લડ્ડુ. અને લટ્ટુ. લટ્ટુ એટલે ભમરડો અને લડ્ડુ એટલે લાડવા. પછી જુઓ આ શેનું ચિત્ર છે? શરણાઈ. તો સસે શરણાઈ. શું થશે? સસે શરણાઈ. હવે બીજો પ્રશ્ન. હવે જુઓ ચિત્ર જુઓ, તેની નીચે લખેલા શબ્દો વાંચો અને તેમાં બાકી રહેલા અક્ષર લખો. ચિત્રને જોવાનું છે, પછી એ શબ્દ આપણે વાંચવાનો છે અને પછી બાકી રહેલ શબ્દ નીચે લખવાનો છે. અક્ષર નીચે લખવાનો છે. હવે જો આ શેનું ચિત્ર છે? પહેલાં તો એને ઓળખવાનું. પગડીનું ચિત્ર છે. પસે પગડી. તો જુઓ પગડી. તો અહીંયા શું લખીશું? નીચે પ બાકી છે તો આપણે આવો ઉપરથી જોઈને નીચે પ લખવાનો છે. પસે પગડી. શું થાય? હું મોટો અક્ષર કરું છું એટલે તમને દેખાય. પસે પગડી. પછી જુઓ શેનું ચિત્ર છે બાળકો? સસે સરકસ. તો જુઓ નીચે સરકસ. તો અહીંયા કયો શબ્દ બાકી રહી ગયો? અક્ષર શ. તો અહીંયા લખીશું આપણે સસે સરકસ. પછી જુઓ
આ શેનું ચિત્ર છે? ગુજરાતીમાં દુલ્હન કહેવાય અને હિન્દીમાં વધુ કહેવાય. શું કહેવાય? વધુ. તો અહીંયા લખીશું વધુ. પછી જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? નટ. શેનું ચિત્ર છે? નટ. દોરી ઉપર ચાલે ને એને નટ કહેવાય હિન્દીમાં. નો સે નોટ. પછી જુઓ, આ શેનું ચિત્ર છે? કે ક્યાં માતાજી છે? ભવાની માતાજી. કયા? ભવાની માતાજી. ભસે ભવાની. ભસે ભવાની. પછી જુઓ, આને શું કહેવાય? શશે ષટકોણ. છ હોય ને, 1 2 3 4 5 6 ભાગ હોય એને ષટકોણ કહેવાય. તો અહીંયા લખીશું આપણે સે ષટકોણ. પછી આ ગુજરાતીમાં આપણે આને વાસણ કહેવાય, પણ હિન્દીમાં શું કહેવાય? બર્તનના. બર્તનનું ચિત્ર છે. તો અહીં લખવાનું બસે બર્તન. પછી જુઓ, આ ફકીરનું ચિત્ર છે. ફસે ફકીર. તો અહીંયા આપણે લખીશું ફસે ફકીર. પછી જો, આને ગ્રામ કહેવાય, કિલોગ્રામ. 1 કિલો 2 કિલો આપણે વજન કરીએ ને વજન કાંટામાં, એમાં આ વપરાય. આને શું કહેવાય? વજન. શું કહેવાય? હિન્દીમાં વજન કહેવાય. શું કહેવાય? વજન. તો અહીં લખવાનું વસે વજન. પછી જુઓ, આ શેનું ચિત્ર છે? યજ્ઞો. તો અહીંયા લખીશું આપણે યસે યજ્ઞ. બરાબર. હવે આ લખાઈ જાય એટલે હવે આપણે સામે જોઈશું. હવે જુઓ, આ શેનું ચિત્ર છે? આપણે આને શું કહેતા હતા? હસે હથેલી. શું કહેવાય? હથેલી. તો આપણે અહીંયા હ લખવાનું છે. હસે હથેલી. પછી જો, આ શેનું ચિત્ર છે? માછલી. હિન્દીમાં શું કહેવાય? મછલી. તો અહીંયા આપણે લખીશું મસે મછલી. પછી ક્ષત્રિયનું ચિત્ર છે. તો અહીંયા શ લખીશું. શે ક્ષત્રિય. શું કહેવાય? ક્ષત્રિય. પછી જો, આ સીતાફળ. એને હિન્દીમાં શું કહેવાય? શરીફા. તો અહીંયા લખીશું સે શરીફા. પછી જો, લસણ. લસણને હિન્દીમાં લહસુન કહેવાય. શું કહેવાય? લસે લહસુન. બરાબર છે બાળકો? લસે લહસુન. હવે જુઓ નીચે, कोष्टक से अक्षर चुनकर खाली जगह भरो. કૌંસમાંથી અક્ષર પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. જે શબ્દ હોય, જે અક્ષર હોય એ આમાં લાગુ પડતો હોય એ અક્ષર આપણે લખવાનો છે ગોતીને. હવે જો, મ ખાલી જગ્યા ર. તો શું થાય આમાંથી? ટ આવશે કે ઠ આવશે? ટ આવે. અક્ષર બનાવવાનો, શબ્દ બનાવવાનો. મટર. તો અહીંયા ચાલો લખો, ટ આવશે. શું આવશે? ટ. મસે મટર. શું આવશે? મટર. આપણે આવ્યું હતું ને, મટર એટલે વટાણા. જો અહીંયા વટાણા, એને કહેવાય મટર. હવે જુઓ, ખાલી જગ્યા ગર. આપણે પેલા ઊભો પાર્ટ જોઈ લઈ. ખાલી જગ્યા ગર. બગર આવે? નો આવે. તો શું આવે? નગર. શું આવે? તો લખવાનું નસે નગર. શું આવશે? નસે નગર. પછી જો, દી ખાલી જગ્યા ક. તો પ આવશે કે લ આવશે? આપણે બે અક્ષર જોઈ. દીપક. દીલક એવો શબ્દ આવે? નો આવે. તો શું આવશે? દીપક. તો અહીંયા પ લખવાનું. દીપક. પછી જુઓ,
ખાલી જગ્યા સલ કસલ આવે કે ફસલ આવે? ફસે ફસલ. તો અહીંયા લખીશું ફસે ફસલ. હવે જુઓ લ ખાલી જગ્યા કી, લટ કી આવે કે લડ કી આવે? ડ આવે. લડકી શું લખવાનું? લડકી. આપણે ખાલી જગ્યા પૂરવાની છે. શિક્ષક શું આવે? શીખ ક આવે કે શિક્ષક આવે? શ આવશે. શિક્ષક શિક્ષક. પછી વજન કે વલ ન આવશે? વજન. વસી વજન શું આવશે? વજન. પછી ગી ખાલી જગ્યા હરી, ગી લ હરી શું આવશે? ગીલહરી. ગીલહરી એટલે શું થાય? ખિસકોલી. શું થાય? ખિસકોલી. સમજાઈ ગયું બાળકો? મટર, નગર, દીપક, ફસલ, લડકી, શિક્ષક, વજન, ગિલહરી. હવે જુઓ નીચે. चित्र देखो और उसका पहला अक्षर लिखो. ચિત્રને જોવાનું અને એનો પહેલો અક્ષર આપણે લખવાનો છે. હવે ચાલો આ શેનું ચિત્ર છે જુઓ છે. ચાલો મને કોણ કહેશે? શરબતનું ચિત્ર છે. ગ્લાસની અંદર શું ભરેલું છે? શરબત. શરણાઈનો સ છે ને એ લખવાનું થશે. સ સે શું થાય બાળકો? શરબત. તો આપણે અહીં લખીશું સે શરબત. નીચે સુધી અડાડી જ દેવાનું, બરાબર? સે શરબત. હવે આ ચિત્ર શેનું છે? ભમરડાનું. ભમરડાને હિન્દીમાં શું કહેવાય? લટ્ટુ. શું કહેવાય? લટ્ટુ. તો અહીંયા લખો સે લટ્ટુ. શું થાય? સે લટ્ટુ. પછી જો આ શેનું ચિત્ર છે? વકીલ. તો અહીંયા આપણે લખીશું વસે વકીલ. હવે જો આ શેનું ચિત્ર છે? છડી પણ કહેવાય અને લકડી પણ કહેવાય. શું કહેવાય? લકડી પણ કહેવાય. તો અહીંયા આપણે લખીશું સે લકડી. સે લકડી. પછી જુઓ આ એરો આપેલો છે. શેનો છે? નથ. સે નથ. સે નથ. આ પલંગનું ચિત્ર છે. તો અહીંયા લખીશું સે પલંગ. પછી આ ઘોડાનું ચિત્ર છે. શેનું છે? ઘોડાનું. સે ઘોડા. સે ઘોડા. આ ફરસાનું ચિત્ર છે. સે ફરસા. ફરસા એટલે ઉહાડી. પછી જુઓ આ રજાઈનું ચિત્ર છે. સે રજાઈ. શું થાય? રજાઈ. જે છે બકરી. સે બકરી. જે આને મકડી કહેવાય. મકડી એટલે કરોડીઓ. શું થાય? સે મકડી. શું થાય? મકડી. સે મકડી. પછી સે બતખ. બતખ કહેવાય. હિન્દીમાં બતખ. શું કહેવાય? બતખ. તો બાળકો આપણે આ પુનરાવર્તન 2માં અત્યારે આપણે 2 પેજ કર્યા.
આ 1 અને આ 2. હવે પછીના પેજ આપણે આવતા પીરિયડમાં કરીશું. તમારે સુંદર મજાના અક્ષરે પુનરાવર્તન 2 એનું આ પહેલું અને બીજું પેજ સુંદર મજાના અક્ષરે તમારી હિન્દી પાઠ્યપુસ્તકમાં લખી લેવાના છે. થેન્ક યુ.